चलो मित्रों, काले आपणे निश्चायकना गुणधर्मो અને એના ઉપર આધારિત ઉદાહરણોનું ઉદાહરણ 8 સુધી જોઈ ગયા હતા। આજે ઉદાહરણ 9 માં આગળ વધીએ તે પહેલાં કાલે આપણે જે 6 ગુણધર્મો જોઈ ગયા હતા એ 6 ગુણધર્મો ક્રમશઃ ફરી એકવાર યાદ કરી લઈએ, પછી આપણે ઉદાહરણ 9 માં આગળ વધીએ। ચલો, નિશ્ચાયકના ગુણધર્મોનું પહેલું ગુણધર્મ કયું હતું કે નિશ્ચાયકની બધી જ હારોને અનુરૂપ સ્તંભો ફેરવવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। એ પહેલો ગુણધર્મ હતો। આવી રીતે નિશ્ચાયક છે A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 અને પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભો ફેરવી દેવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। એટલે કે પહેલી હાર છે અને પહેલા સ્તંભો લખી દો। A1 B1 C1 પહેલી હારમાં છે તેને પહેલા સ્તંભમાં લખી દો। A2 B2 C2 બીજી હારમાં છે તેને બીજા સ્તંભમાં લખી દો। A3 B3 C3 ત્રીજી હારમાં છે તેને ત્રીજા સ્તંભમાં લખી દો। આ બંને સરખું જ છે એટલે નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। Ri to Ci ક્રિયા આપણે કરી, Ri ડબલ ટુ Ci એટલે કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભો ફેરવવાની ક્રિયા કરી તેનાથી डेल्टा इज इक्वल टू डेल्टा 1 બંને સમાન જ મળે છે। આ પહેલો ગુણધર્મ છે। ચલો, બીજો ગુણધર્મ, નિશ્ચાયકની કોઈ પણ બે હારની અદલા બદલી, કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરતા નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી સંખ્યા મળે છે। એટલે કે આવી રીતનું આ નિશ્ચાયક છે A1 B1 C1, આ A2 B2 C2 અને આ A3 B3 C3। કોઈ પણ બે હારની અદલા બદલી કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી સંખ્યા મળે છે। ધારો કે પહેલી ને બીજી, બીજી ને ત્રીજી અથવા તો પહેલી ને ત્રીજી ગમે તે બે હાર, આપણે પહેલી ને બીજી હારની અદલા બદલી કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી સંખ્યા મળે છે એટલે કે આગળ માઈનસ આવશે। પહેલી હારની જગ્યાએ બીજી હાર લખી તો બીજી હારની જગ્યાએ પહેલી હાર લખી એટલે કે A2 B2 C2 A1 B1 C1 A3 B3 C3। અહીંયા કઈ પ્રોસેસ કરી તો R1 डबल टू R2 पहली बीजी हार में अदला बदली करवानी क्रिया करें। पहली हार की जगह बीजी हार में, बीजी हार की जगह पहली, पहली बीजी हार में अदला बदली करो तो निश्चायकનું મૂલ્ય વિરોધી સંખ્યા થઈ જાય એટલે કે માઈનસ આવે છે। તો આ બીજો ગુણધર્મ છે। ત્રીજો ગુણધર્મ, નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો એ નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે। ધારો કે આપણે બે હારો સરખી હોય એવો નિશ્ચાયક લઈએ, આ A1 B1 C1 A2 B2 C2 ફરી આપણે A2 B2 C2 લઈએ તો આ નિશ્ચાયકનું મૂલ્ય 0 થશે। કેમ કે આની બીજી અને ત્રીજી હાર કેવી છે? સરખી। તો ગુણધર્મ 3 માં કીધું છે કે જો કોઈ નિશ્ચાયકની બે હારો અથવા તો બે સ્તંભ, આપણે બધા હારમાં જ લખ્યું છે, આની જગ્યાએ સ્તંભ હોય તો પણ ચાલે। અહીંયા બીજી ત્રીજી હાર સરખી છે, આ બે હારો સરખી છે, મને નિશ્ચાયકનું મૂલ્ય શું થાય? 0। આ ગુણધર્મનો ત્રીજો ગુણધર્મ છે। ચોથો ગુણધર્મ, કોઈ પણ નિશ્ચાયકને k વડે ગુણીએ તો એનું મૂલ્ય k ગણું થઈ જાય છે। નિશ્ચાયકને કોઈ હાર અથવા તો સ્તંભને k વડે ગુણતો નિશ્ચાયકનું મૂલ્ય k ગણું થઈ જાય છે। ધારો કે આ નિશ્ચાયક છે, એની પહેલી હારને આપણે k વડે ગુણી નાખીએ। પહેલી હારને k વડે ગુણીએ તો k A1 k B1 k C1, પછી આ A2 B2 C2 એમ, A3 B3 C3 એમ ગમે તે એક હાર અથવા ગમે તે એક સ્તંભને k વડે ગુણીએ તો નિશ્ચાયકનું મૂલ્ય k ગણું થઈ જાય છે। k ગણું થઈ જાય છે એટલે k ઇન્ટુ નિશ્ચાયકનું મૂલ્ય A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3। તમે જુઓ અહીં પહેલી હારને k વડે ગુણ્યા તો આખા નિશ્ચાયકનું જે મૂલ્ય હતું એ કેટલું, એને કેટલા વડે ગુણવા બરાબર થાય તો k વડે ગુણવાના બરાબર થાય એટલે કે મૂલ્ય k ગણું થઈ જાય છે। આપણે બીજા અર્થમાં એને એમ પણ કહી શકીએ કે નિશ્ચાયકની અંદર પહેલી હારમાંથી k સામાન્ય નીકળી શકે છે। શ્રેણિકમાં એવું નહોતું થતું। શ્રેણિકમાં શું હતું કે બધા જ ઘટકોની અંદર k આવતા હોય તો જ k સામાન્ય નીકળે। શ્રેણિકમાં આ રીતનું હોય કે A1 કે B1 કે C1 કે A2
KB2 KC2 KA3 KB3 KC3 चलो બધા જ ઘટકોમાં નવેના ઘટકોમાં k છે તો k સામાન્ય કાઢો તો હવે શ્રેણીમાં A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 બધા ઘટકોમાં k હોય તો k સામાન્ય નીકળે જ્યારે નિશ્ચાયકમાં કોઈ એક હારમાં ગુણાકારમાં k હોય કે કોઈ એક સ્તંભમાં ગુણાકારમાં k હોય તો k સામાન્ય નીકળી શકે છે એટલે આપણે નિશ્ચાયક અને શ્રેણીકના તફાવતની અંદર લગભગ 6 મુદ્દાઓ આપણે લખ્યા હતા 7મો અને 8મો મુદ્દો બાકી હતો તો એ વખતે કીધું હતું કે 7મા 8મા મુદ્દાની ચર્ચા આપણે નિશ્ચાયકના ગુણધર્મો ચલાવીશું એ વખતે કરીશું તો આની ચર્ચા એ 7મા મુદ્દાની ચર્ચા આપણે થઈ શકે કે શ્રેણીક અને કોઈ એક હારને એટલે શ્રેણીક અને બધા ઘટકોમાં k હોય તો જ k સામાન્ય નીકળે જ્યારે આમાં કોઈ એક હાર કે કોઈ એક સ્તંભમાંથી k સામાન્ય કાઢી શકો અથવા તો કોઈ નિશ્ચાયકને આપણે k વડે ગુણીએ તો એને કોઈ એક હાર કે કોઈ એક સ્તંભ જ k વડે ગુણાય જેમ કે આને k વડે ગુણીએ તો આ k ને અંદર ગુણવા હોય તો કોઈ એક હાર કે કોઈ એક સ્તંભ જ k વડે ગુણાય જ્યારે આ k ને અંદર ગુણવા હોય તો બધા ઘટકો સાથે k ગુણાય અને શ્રેણીક નિશ્ચાયક તફાવતની અંદર આ મુદ્દો પણ આવી શકે કે નિશ્ચાયકને k વડે ગુણીએ તો એ નિશ્ચાયકને કોઈ એક હાર અથવા તો કોઈ એક સ્તંભ જ k વડે ગુણાય જ્યારે શ્રેણીકને k વડે ગુણીએ તો એના બધા જ ઘટકો k વડે ગુણાય ઉલટું કહું તો આ રીતે કે નિશ્ચાયકની અંદર કોઈ એક હાર કે કોઈ એક સ્તંભમાંથી k સામાન્ય કાઢી શકાય જ્યારે શ્રેણીકમાં બધા ઘટકોમાંથી જે સામાન્ય નીકળતું હોય એ જ સામાન્ય કાઢી શકાય કોઈ એક હારમાંથી કે કોઈ એક સ્તંભમાંથી સામાન્ય ના કાઢી શકો બધા જ ઘટકોમાંથી સામાન્ય નીકળે એને જ સામાન્ય કહી શકાય તો આ ચોથો ગુણધર્મ કે નિશ્ચાયકને કોઈ એક હારને કે કોઈ એક સ્તંભને k વડે ગુણીએ તો નિશ્ચાયકનું મૂલ્ય k ઘણું થઈ જાય છે એ ચોથો ગુણધર્મ પાંચમો ગુણધર્મ એક નિશ્ચાયકના બે નિશ્ચાયક કરી શકીએ અથવા તો બે નિશ્ચાયકનો સરવાળો કરીને એક નિશ્ચાયક કરી શકીએ સરવાળા માટેનો નિયમ છે A1 D1 B1 E1 C1 F1 A2 B2 C2 A3 B3 C3 તો અહીં તમે જુઓ આ એક નિશ્ચાયકને આપણે બે નિશ્ચાયક સરવાળો કરી શકીએ ચલો એમાં બીજી અને ત્રીજી હારમાં કોઈ સરવાળાની પ્રોસેસ નથી તો બીજી અને ત્રીજી હાર એમને એમ રહેશે આ જો A2 B2 C2 આ A2 B2 C2 આ A3 B3 C3 આ A3 B3 C3 આજે સરવાળામાં નથી બે હારો એ બંને એમને એમ લખી દેવાના પહેલી હાર સરવાળામાં છે તો એને અલગ કરવાનું જો A1 D1 A1 D1 અહીં B1 E1 B1 E1 C1 F1 C1 F1 તો આવી રીતે કોઈ એક હારની સાપેક્ષમાં એક નિશ્ચાયકમાંથી બે નિશ્ચાયક આપણે બનાવી શકીએ અથવા તો આ બે નિશ્ચાયકોનો સરવાળો કરીને એક નિશ્ચાયક બનાવવું હોય તો એનાથી ઉલટું બે નિશ્ચાયકોનો સરવાળો કરીને એક નિશ્ચાયક કરવો હોય તો એના માટે શું સરખું હોવું જોઈએ તો અનુરૂપ બે હારો સરખી હોવી જોઈએ જેમ કે આ બંનેની બીજી હાર અને આ બંનેની ત્રીજી હાર આ બીજી અને ત્રીજી હાર સરખી છે તો પહેલી હારનો સરવાળો થઈ ગયો એટલે આ એક શરત થઈ શું શરત થઈ કે બે નિશ્ચાયકોનો સરવાળો ક્યારે થાય જ્યારે બે નિશ્ચાયકોની અંદર કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો જ એનો સરવાળો થાય ધારો કે આ પહેલી હાર અલગ છે બીજી હાર અલગ છે ખાલી ત્રીજી હાર સરખી હોય સરવાળો થાય તો ના સરવાળા માટે કોઈ પણ બે હારો સરખી હોવી જોઈએ તો જે સરખી નથી એનો એક હારનો સરવાળો થઈ જાય આ છે પાંચમો ગુણધર્મ અને છઠ્ઠો ગુણધર્મ છઠ્ઠા ગુણધર્મમાં આ નિશ્ચાયક છે A1 B1 C1 A2 B2 C2 હવે એમાં કીધું છે કે કોઈ એક હાર કે કોઈ સ્તંભને k વડે ગુણીને અન્ય હાર કે સ્તંભો ઉમેરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી ધારો કે આ નિશ્ચાયક છે A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 તો એમાં ધારો કે ત્રીજી હારના ઘટકોને ત્રીજી હારના ઘટકો કયા છે A3 B3 C3
એને k વડે ગુણીને પહેલી હારમાં ઉમેરી દઈએ તો પહેલી હારના ઘટકો શું થઈ જાય a1 k a3 b1 k b3 c1 k c3 તો આ પ્રોસેસ કરવાથી નિચાંકનું મૂલ્ય બદલાતું નથી એટલે કે એનું એ જ થશે કેમ કે a1 k a3 b1 k b3 c1 k c3 a2 b2 c2 a3 b3 c3 is equal to a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 આ પ્રોસેસ કરી તો r1 ની અંદર r1 plus kr3 ત્રીજી r ને k વડે ગુણીને પહેલી r માં ઉમેરીએ તો નિચાંકનું મૂલ્ય એનું એ જ મળે કોઈ ફેર પડતો નથી તો આ છ ગુણધર્મોની ચર્ચા આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ આજે ફરી એકવાર તમને સમજાવી દીધું ચલો પહેલો ગુણધર્મ કયો તો કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભો ફેરવવાથી પહેલી હાર પહેલા સ્તંભમાં બીજી હાર બીજા સ્તંભમાં ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભો ફેરવવાથી નિચાંકનું મૂલ્ય બદલાતું નથી એ પહેલો ગુણધર્મ બીજો ગુણ નિચાંકની કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરો તો નિચાંકનું મૂલ્ય વિરોધી સંખ્યા થઈ જાય છે એટલે આગળ માઈનસ આવી જાય છે જેમ કે પહેલી બીજી આગળ અદલા બદલી કરી તો આગળ માઈનસ આવે ત્રીજો ગુણધર્મ નિચાંકની કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો નિચાંકનું મૂલ્ય 0 થાય છે આ નિચાંકની બીજી ત્રીજી હાર સરખી છે માટે ગુણધર્મ 3 પ્રમાણે આ નિચાંકનું મૂલ્ય શું થશે 0 ગુણધર્મ 4 નિચાંકની કોઈ એક હાર અથવા કોઈ એક સ્તંભને k વડે ગુણીએ તો નિચાંકનું મૂલ્ય k ગણું થઈ જાય છે એટલે કે આપણે કોઈ એક હારને પહેલી હારને k વડે ગુણ્યા તો આ નિચાંકનું મૂલ્ય k ગણું થઈ ગયું એટલે કે નિચાંકમાંથી k સામાન્ય કાઢી શકાય પહેલી હારમાંથી k સામાન્ય કાઢી શકાય છે ચલો અહીંયા એક નિચાંકને બે નિચાંકોના સરવાળામાં દર્શાવી શકાય એટલે કે આવી રીતે પહેલી હારમાં સરવાળો છે તો સરવાળામાં પહેલી હાર બંને અલગ થઈ જશે બીજી ત્રીજી હારમાં કોઈ સરવાળો નથી તો એમને એમ થશે આનો સીધો ઉપયોગ થાય એના કરતાં ઉલટો ઉપયોગ વધારે થાય છે એટલે કે આ બે શ્રેણીકોનો સરવાળો કરીને એક નિચાંક કરવું છે તો ગુણધર્મ 5 પ્રમાણે બે શ્રેણીકોનો સરવાળો ક્યારે થાય તો ગુણધર્મ 5 પ્રમાણે જે બે શ્રેણીકોનો સરવાળો કરવાનો છે તે બે શ્રેણીકોની અનુરૂપ બે હારો સરખી હોવી જોઈએ આની બીજી હાર આની બીજી હાર આની ત્રીજી હાર અને ત્રીજી હાર એટલે કે અનુરૂપ બે હારો સરખી હોય તો એવા બે શ્રેણીકોનો સરવાળો થઈ શકે આ ગુણધર્મ 5 અને ગુણધર્મ 6 નિચાંકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભને k વડે ગુણીને અન્ય હાર કે સ્તંભમાં ઉમેરીએ તો નિચાંકનું મૂલ્ય બદલાતું નથી જેમ કે ત્રીજી હારને k વડે ગુણીને પહેલી હારમાં ઉમેરી દીધા k વડે ખાલી એકલા k વડે ગુણ્યા હોત તો મૂલ્ય k ગણું થઈ જાય તો ગુણધર્મ 4 લાગુ પડે પણ k વડે ગુણીને પછી પહેલી હારમાં ઉમેરી દીધા તો નિચાંકનું મૂલ્ય બદલાશે નહીં જે પહેલા હતું એનું એ જ રહેશે તો આ ગુણધર્મ છે તો એમાં આપણે ત્રણ ગુણધર્મો તો જોઈ ગયા ગુણધર્મ 1 ગુણધર્મ 2 અને ગુણધર્મ 3 એના પર આધારિત ઉદાહરણ 6 7 અને 8 જોઈ ગયા હવે ઉદાહરણ 9 10 અને 11 આ ત્રણ ગુણધર્મો ઉપર આધારિત છે તો એ આપણે જોઈ લઈએ પણ એ જોઈ લઈએ તે પહેલા ફરી એકવાર આ ગુણધર્મો ક્રમશઃ વધારે યાદ હોવા જોઈએ બરાબર જોઈ લો ટેમ્પલેટની અંદર આપણે લખાણ સ્વરૂપે બધું લખેલું છે પણ તેમ છતાં એને આપણે આ રીતે સમજવું હોય નિચાંકના સ્વરૂપમાં તો તમે આ રીતે પણ સમજી શકો છો એકવાર જોઈ લો પછી આપણે આગળના ઉદાહરણો આગળ વધીએ ચલો થઈ ગયું તો હવે આપણે ઉદાહરણ 8 સુધી કાલે જોઈ ગયા હવે જોઈએ ઉદાહરણ 9 102
18 1 2 1 3 4 17 3 6 નું મૂલ્ય શું? चलो आना मूल्य डेल्टा की डेल्टा इज इक्वल टू આપણે 102 18 36 1 3 4 17 3 6 वो जो पहली आरમાંથી સામાન્ય નીકળે કેવી રીતે તો જો આ 6 ગુણ્યા 36 6 ગુણ્યા 18 17 17 ગુણ્યા 6 आगे के लिखी से 17 into 6 6 करिए 18 3 into 6 6 into 3 6 into 6 1 3 4 17 3 6 जो गुणाकार में 6 है into 6 6 6 तो जो भी गुणाकार में किया था तो के सामान्य काटी सकता है गुणधर्म 4 तो ये गुणाकार में बता पहली आपका दरेक घटक में जो गुणाकार में 6 है तो 6 सामान्य काट दो गुणधर्म 4 बनेगा 6 सामान्य काटो छे तो 17 3 6 चलो 1 3 4 અને 17 3 6 આ સામાન્ય કાઢ્યા કયા ગુણધર્મ પ્રમાણે ગુણધર્મ 4 હવે 6 સામાન્ય કાઢ્યા હવે 6 સામાન્ય કાઢ્યા પછી તમે જુઓ આ નીચે જુઓ તો આ નીચે પહેલી હાર ને ત્રીજી હાર કેવી થાય સરખી 17 3 6 ત્રીજી હાર ને 17 3 6 પહેલી હાર ને ત્રીજી હાર સરખી થાય છે તો ફરી ગુણધર્મ કયો આવ્યો આ ગુણધર્મ 3 તો નીચે આની કોઈ પણ બે હારો સરખી હોય તો નીચે આનું મૂલ્ય શું થઈ જાય ગુણધર્મ 3 પ્રમાણે 0 તો પહેલી ત્રીજી હાર સરખી થાય છે તો આ નીચે આનું મૂલ્ય 0 થઈ જશે गुणधर्म 3 बनाओ 6 into 0 कारण गुणधर्म 3 पहली तीजी हार सरखी છે માટે આ નીચે એક મૂલ્ય 6 into 0 એટલે તો આનું મૂલ્ય આપણે ગુણધર્મ 3 અને 4 બંનેનો ઉપયોગ કરીને મેળવ્યું ગુણધર્મ 4 પ્રમાણે પહેલા આપણે શું કર્યું 6 સામાન્ય કાઢ્યા અને 6 સામાન્ય કાઢ્યા પછી જે નીચે એક મળ્યો એ નીચે એકની પહેલી ત્રીજી હાર સરખી આવે એટલે ગુણધર્મ 3 પ્રમાણે એનું મૂલ્ય શું થઈ ગયું 0 6 into 0 એટલે 0 તો બસ આ ગુણધર્મ 4 નો ઉપયોગ આપણે અહીંયા થઈ ગયો ચલો હવે પછી ઉદાહરણ 10 साबित करो कि ए बी सी ए प्लस 2x बी प्लस 2y सी प्लस 2z एक्स वाई जेड इज इक्वल टू 0 साबित करवानुं छे એટલે કે ડાબા બરાબર જવાબ આપણે સાબિત કરીશું ડાબી બાજુ A B C A plus 2x B plus 2y C plus 2z x y z હવે ગુણધર્મ 4 તો આપણે જોઈ ગયા હવે ગુણધર્મ 5 નો ઉપયોગ કરીશું ગુણધર્મ 5 માં શું કીધું છે કે એક નિશ્ચાયક હોય અને સરવાળામાં બે નિશ્ચાયકનું વિભાજન કરી શકાય પણ એક નિશ્ચાયકનું વિભાજન કરીને આપણે બે નિશ્ચાયક બનાવીએ ત્યારે કોઈ પણ બે હારો તો કેવી રહેવાની સરખી વિભાજન કોઈ એક હારનું જ થશે ત્રણ હારો હોય એમાંથી એક હારનું જ વિભાજન થાય
બાકીની બે હારો તો એમને એમ જ રહેશે. જેમ કે અહીંયા બીજી ને ત્રીજી હાર બંનેમાં એમને એમ જ રહી, ખાલી પહેલી હારનું જ વિભાજન થયું. તો અહીંયા પણ વિભાજન કરીએ તો બોલો વિભાજન કોનું થશે? બીજી હાર, કારણ કે સરવાળાની પ્રોસેસ બીજી હારમાં થઈ રહી છે એટલે વિભાજન બીજી હારનું થશે. પહેલી ને ત્રીજી હાર એમને એમ રહેશે ગુણધર્મ 5 પ્રમાણે. ચલો ગુણધર્મ 5 પ્રમાણે આપણે નીચા એકનું વિભાજન કરીએ. ગુણધર્મ 5. ચલો પહેલી હાર a b c અને આમાં a b c એની જ રહેશે. ત્રીજી હાર x y z, અહીંયા પણ x y z એમને વિભાજન કોનું થશે? તો હવે બીજી હાર. ચલો બીજી હારમાં a + 2x, તો a + 2x, b + 2y, તો આ b + 2y, c + 2z, c + 2z. આગળ આ a b c અહીંયા આ ઊંચાઈ પર લખી દીધા, 2x 2y 2z આ ઊંચાઈ પર લખી. હવે ગુણધર્મ 4 પ્રમાણે તો જો બીજી હારમાંથી સામાન્ય નીકળી શકે. કેટલા સામાન્ય નીકળશે? 2. બીજી હારમાંથી 2 સામાન્ય કાઢો. આ એમને એમ a b c, ફરી a b c x y z. ચલો બીજી હારમાંથી 2 સામાન્ય કાઢો. ગુણધર્મ 4. આ a b c x y z x y z સામાન્ય કયા નિયમના આધારે કાઢ્યા? તો ગુણધર્મ 4 ના કે સામાન્ય કાઢી શકીએ એવી રીતે બે સામાન્ય કાઢી. હવે તમે જુઓ ગુણધર્મ 5 પ્રમાણે નીચા એકનું વિભાજન કર્યું. ગુણધર્મ 4 પ્રમાણે આમાંથી બે સામાન્ય કાઢ્યા. હવે ગુણધર્મ 3 પ્રમાણે જુઓ આ નીચા એકની પહેલી હાર અને બીજી હાર કેવી છે? અને પહેલી બીજી હાર બંને કેવી છે? સરખી. તો ગુણધર્મ 3 પ્રમાણે આ નીચા એકનું મૂલ્ય શું થશે? 0. ચલો એ જ રીતે અહીંયા તમે જુઓ બીજી ને ત્રીજી હાર જુઓ, જે રીતે પહેલી બીજી હાર સરખી છે એવી રીતે બીજી ને ત્રીજી હાર સરખી છે. જુઓ x y z x y z. એટલે આ નીચા એકની બીજી ને ત્રીજી હાર સરખી છે તો ગુણધર્મ 3 પ્રમાણે આ નીચા એકનું મૂલ્ય પણ શું થશે? 0. તો જુઓ 0 + 2 * 0 કેવી રીતે? તો ગુણધર્મ 3. ગુણધર્મ 3 માં કીધું છે કે નીચા એકની કોઈ બે હાર અથવા બે સ્તંભ સમાન હોય તો નીચા એકનું મૂલ્ય 0 થાય. તો 0 + 2 * 0 એટલે 0, 0 + 0 એટલે 0. તો આ થઈ ગયું છે. તો જુઓ એ ગુણધર્મ 5 નો ઉપયોગ થયો, 4 નો ઉપયોગ બી થયો, છેલ્લે 3 નો પણ ઉપયોગ થયો. તો આ રીતે ડાબા બરાબર જવાબ આપણને મળી ગયો. ચલો આ પછી ઉદાહરણ કે ઉદાહરણ 11 માં બધું સાબિત કરો કે નીચા એકમાં a 2a 3a a + b 3a + 2b 6a + 3b a + b + c 4a + 3b + 2c 10a + 6b + 3c = a નો ઘન. હવે અહીં છઠ્ઠા ગુણધર્મનો આપણે ઉપયોગ કરીશું. ચલો ડાબા બરાબર જવાબ એક સાથે કરીશું. a 2a 3a a + b 2a 3a + 2b 6a + 3b
ए प्लस बी प्लस सी और ए प्लस 3b प्लस 2c 10a प्लस 6b प्लस 3c। હવે જો ડાયરેક્ટ વિસ્તરણ કરવા જઈશું તો વિસ્તરણ બહુ લોંગ થઈ જશે। વિસ્તરણ કરીએ એની સાથે લેવાની ચાર, પછી આ માઈનસ કરીને એની સાથે લેવાની ચાર, પછી આ ઘટક એની સાથે લેવાની ચાર, અને પછી વિસ્તરણ કરો તો જવાબ એ ઘણા આવી જાય, પણ બહુ લોંગ પ્રોસેસ થઈ જાય। વિસ્તરણ તો એમ કરવું જ પડશે, પણ હવે થોડું સાદું પાડે પછી વિસ્તરણ કરો તો થોડું સરળ બનશે। કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે નિશ્ચાયકમાં શક્ય એટલા વધુ જીરો હોય તો એ નિશ્ચાયકનું વિસ્તરણ સરળ કહેવાય। કેમ? કારણ કે જીરો વાળા પદનું આપણે વિસ્તરણ ના કરવું પડે। જીરો વાળા પદનું વિસ્તરણ જીરો। કેવી રીતે? તો જુઓ, આમાં શક્ય એટલા વધુ જીરો લાવવા પ્રયત્ન કરો। કેવી રીતે જીરો આવશે? તો જુઓ, અહીં ધ્યાન કેન્દ્રિત કરો, અહીં જીરો આવી શકે એમ છે। આ એ છે ને આ 2a, કેવી રીતે આવશે? આ જે છે પહેલી હાર એને -2 વડે ગુણન આમાં ઉમેરવું, એટલે -2 વડે ગુણશો એટલે -2a થશે ને, -2a ને આમાં ઉમેરવું એટલે +2a ઉડી જાય, +2a -2a એટલે 0 થઈ જાય। એટલે કે પહેલી હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી તો નિશ્ચાયકની કિંમત કે મૂલ્ય બદલાશે ખરા? તો ના। કેવી રીતે? તો ગુણધર્મ 6 માં કીધું છે કે કોઈ પણ હારને કે સ્તંભને ગમે તે સંખ્યા વડે ગુણીને બીજી કોઈ હાર કે સ્તંભમાં ઉમેરી દઈએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। તો બસ એ નિયમ પ્રમાણે અહીં તમે વિચારો કે અહીંયા પહેલી હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી દો તો આ નિશ્ચાયકનું કોઈ મૂલ્ય બદલવાનું નથી। તો અહીંયા જીરો આવી ગયું। એવી રીતે અહીંયા જીરો આવી શકે, 3a કેવી રીતે? વિચાર, આમાં જે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ। જે રીતે -2 વડે ગુણન આમાં ઉમેર્યો તો અહીંયા જીરો આવી જાય, તો એવી રીતે બરાબર -3 વડે ગુણન પહેલી હારને -3 વડે ગુણન આમાં ઉમેર્યો એટલે -3 આમાં ઉમેરાય એટલે +3 ઉડી જાય, આ 0 થઈ જાય, એટલે આ 0 થઈ જાય, આ 0 થઈ જાય। તો પછી પહેલા સ્તંભમાં તમે જુઓ a 0 0, તો પહેલા સ્તંભની સાપેક્ષમાં વિસ્તરણ કરો તો ખાલી એનું જ વિસ્તરણ કરવાનું રહે, આ બે 0 નું વિસ્તરણ કરવાની કોઈ જરૂર પડે નહીં, સીધા એક સ્ટેપમાં જવાબ આપી દે। તો બસ આપણે આ એક જ સ્ટેપમાં જવાબ લાવવો હોય તો એના માટે બે પ્રોસેસ સાથે કરો। વારાફરતી એક પછી એક પ્રોસેસ કરો તોય ચાલે, અને બે પ્રોસેસ સાથે ફાવતી સાથે કરો, કઈ વાંધો નહીં। કઈ પ્રોસેસ બોલો? પહેલા તો આપણે બીજી હારમાં કંઈક ફેરફાર કરવા જઈ રહ્યા છીએ। અહીં જીરો લાવવા માટે શું કરીશું? તો કે બીજી હાર ની અંદર પહેલી હારને -2 વડે ગુણીને ઉમેરવાનું, એટલે કે પહેલી હારને -2 વડે ગુણીને બીજીમાં ઉમેરવું એટલે ફેરફાર બીજી હારમાં થશે। એ રીતે ત્રીજી હારમાં પણ ફેરફાર થશે। ત્રીજી હારમાં આપણે શું કરીએ છીએ તો કે પહેલી હારને -3 વડે ગુણીને ત્રીજીમાં ઉમેરવું, -3r બંધ કરો એટલે કે બીજી ત્રીજી હારમાં ફેરફાર થશે। પહેલી હાર અમને એમ લખી નાખો, ચાલો a plus b plus c। ચલો -2 વડે ગુણન આમાં ઉમેરો, ચલો -2 વડે એમાં થોડું ધ્યાન કેન્દ્રિત રાખવું પડશે તમારે। -2 વડે ગુણો તો -2a ને આમાં ઉમેરો, 2a -2a જી। ચલો -2 વડે ગુણન આમાં ઉમેરો, આ -2a વડે ગુણીશું, -2 વડે ગુણીશું એટલે -2a -2b થશે, -2a -2b આમાં ઉમેરો, -2b + 2b ઉડી જશે, -2a આમાં ઉમેરાશે એટલે 3a - 2a। થોડું ધ્યાન કેન્દ્રિત રાખજો। ચલો -2a આમાં ઉમેરો તો એ થશે +2, -2b આમાં ઉમેરો +2, -2c આમાં ઉમેરો તો આવી જશે। ઓકે, ચલો થઈ ગયું। બીજી હાર મળી, ત્રીજી હાર, ચલો પહેલી હારને -3 વડે ગુણન આમાં ઉમેરો, ચલો એ પ્રમાણે -3 વડે ગુણન આમાં ઉમેરો, 3a - 3a જી।
चलो -3 વડે ગુણો આમાં ઉમેરો चलो -3 વડે ગુણશો એટલે -3 ને આમાં ઉમેરો એટલે 6a - 3 चलो અહીં -3b ઉમેરો અને નીકળી જશે चलो -3a ઉમેરો 7 चलो -3b ઉમેરો 3b चलो -3c ઉમેરો 7 બોલો થયું ક્લિયર અને આ એની બરાબર જ આવ્યું કેમ તો ગુણધર્મ 6 નો ઉપયોગ થયો આ પ્રોસેસ કરી તો કે ફેર ના પડ્યો કેમ તો ગુણધર્મ 6 અને -2 વડે ગુણ આમાં ઉમેર્યા અને -3 વડે ગુણ આમાં ઉમેર્યા તો આ બરાબર જ રહ્યું એટલે કે કોઈ ફેર ના પડ્યો આ નીચાની બરાબર જ આ નીચા આવે એ કેવી રીતે કહી શકીએ આપણે તો ગુણધર્મ 6 હવે વિસ્તરણ કરો પહેલા વિસ્તરણ કર્યું તો લોંગ સાબિત થાય હવે વિસ્તરણ કરશો તો બસ આ ખાલી પહેલા સ્તંભની સાપેક્ષમાં વિસ્તરણ કરો તો પહેલા સ્તંભમાં 3 ઘટકોમાંથી 2 તો 0 છે એટલે ખાલી આ એક જ ઘટકનું વિસ્તરણ કરવાનું છે આ અગ્ર વિકલ્પ માઈનસ પ્રતિ વિકલ્પ આવી જશે અને હજી આમાં 0 લાવવા હોય તો આવી શકે છે હજી વધુ 0 લાવો તો હજી સરળ બને કેવી રીતે તો તમે જુઓ અહીં 0 આવી શકે એમ કહી શકો કઈ રીતે તો જુઓ આ બીજી r છે એને -3 વડે ગુણીને ત્રીજી r નો ચલો લઈ દઈએ હજી 0 લાવો સાદું હજી થોડું સરળ બને ના કરવાનું ડાયરેક્ટ વિસ્તરણ કરતો ચાલે કઈ વાંધો નહીં પણ હજી એક 0 લાવી ફેરફાર ત્રીજી r માં થશે ત્રીજી r શું ફેરફાર છે ત્રીજી r માં તો કે -3r पहली हार एम नहीं फेरफार तीजी हार में थशे એટલે પહેલી બીજી બંને લખી જ નાખો પહેલી બીજીમાં કોઈ ફેરફાર નથી a + b a + b + c બીજી પણ લખી નાખો 0 a 2a + b ફેરફાર હવે ત્રીજીમાં થાય છે શું ફેરફાર થાય છે કે બીજી r ને -3 વડે ગુણ ત્રીજીમાં ઉમેરો ચલો -3 વડે ગુણ આમાં ઉમેરો તો 0 માં કોઈ ફેર નહીં -3 વડે ગુણ તો -3a થશે -3a ને આમાં ઉમેરો -3 વડે ગુણો -6a ને આમાં ઉમેરો ચલો -3 વડે ગુણો -3b ને આમાં ઉમેરો +3b ની જગ્યાએ ખાલી એટલે એ આવશે હવે પહેલા સ્તંભની સાપેક્ષમાં વિસ્તરણ કરવું છે પહેલા સ્તંભમાં 3 ઘટકોમાંથી પહેલો ઘટક જ છે બીજું તો 0 છે એનું વિસ્તરણ કરવાની જરૂર નથી ખાલી આ પહેલો ઘટક એ છે એનું જ વિસ્તરણ કરો चलो a into એની સાથે હું ત્રિહાર ઊંચાઈ લખી નાખો 2 r ઊંચાઈ એટલે એની સાથે ઊંચાઈ બે કક્ષાઓની ઊંચાઈ કયો છે a 2a + b 0 a પછી આ 0 ના 0 લખવાની જરૂર ચલો a into આનું વિસ્તરણ અગ્ર વિકર્ણ માઈનસ પ્રતિ વિકર્ણ a into a² માઈનસ પ્રતિ વિકર્ણ 0 સાથે આને ગુણશો તો 0 a² into g a² - 0 એટલે a² into a એટલે તો બસ આ જમણી બાજુ લાવવાનો એટલે નામ દાદા મારે જવાનું ચલો જોઈ લો ઉદાહરણ ક્યાં તો જો ગુણધર્મ 4 5 અને 6 ઉપર આધારિત હતા ઉદાહરણ 9 10 અને 11 જે આપણે જોઈ ગયા એના પછી જોઈએ ઉદાહરણ 12 ઉદાહરણ 12 માં પણ આ પ્રમાણે જ છે હવે ગુણધર્મો તમને બધાને 6 ગુણધર્મો તમને બધાને ખબર છે તો બસ એ 6 ગુણધર્મો ધ્યાનમાં રાખીને હવે આપણે ગણતરી કરીશું બધા રાખીને ચલો ઉદાહરણ 12 માં લીધું છે વિસ્તરણ કર્યા સિવાય साबित करो कि x + y y + z z + x z x y 1 1 1 is equal to 0
હવે વિસ્તરણ કર્યા વગર આ નિશ્ચાયકનું મૂલ્ય 0 સાબિત કરવું છે. હવે નિશ્ચાયકનું મૂલ્ય 0 સાબિત ક્યારે થાય? બધા બધું વિસ્તરણ કરીને બધા બધું ઉડી જાય, પ્લસ માઇનસ મૂલ્ય 0 થઈ જાય. પણ એ વિસ્તરણ કર્યા સિવાય વિસ્તરણ કરીએ પ્લસ માઇનસ બધા મૂલ્યો ઉડી જાય અને પછી 0 આવે એ રીતે નહીં. એ રીતે 0 થઈ જશે જ, પણ આપણે તો અહીં ઉલ્લેખ કરેલો છે કે વિસ્તરણ કરવાનું નથી. જો વિસ્તરણ કર્યા વગર 0 લાવવું હોય તો બે શક્યતાઓ છે. એક શક્યતા છે ગુણધર્મ 3. ગુણધર્મ 3 માં શું કીધું છે કે નિશ્ચાયકની અંદર કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. આ નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ સરખી હોવી જોઈએ તો આનું મૂલ્ય 0 થાય. અથવા તો કોઈ એક હાર કે કોઈ એક સ્તંભ આખો 0 હોવો જોઈએ. જેમ કે આ 1 1 1 છે કે 0 0 0 હોય તો આખું મૂલ્ય 0. વિસ્તરણ કર્યા વગર નિશ્ચાયકનું મૂલ્ય 0 ક્યારે થાય? કે એ નિશ્ચાયકની કોઈ એક હારની અંદર બધા ઘટકો 0 હોય અથવા તો કોઈ એક સ્તંભની અંદર બધા ઘટકો 0 હોય તો 0 થાય. અને કાં તો બે હારો અથવા તો બે સ્તંભો સરખા હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. હવે અહીંયા કોઈ એક હારના બધા ઘટકો કે કોઈ સ્તંભના બધા ઘટકો 0 છે એવું તો છે જ નહીં. તમે જોઈ શકો છો કે બધા ઘટકો 0 હોય એવું કંઈ છે ના. તો પછી કોઈ એક હારના બધા ઘટકો 0 હોય એ નિયમ અહીંયા નહીં લાગે. અહીંયા આપણે ગુણધર્મ 3 નો જ ઉપયોગ કરવો પડશે. કોઈ પણ બે હારો અથવા કોઈ પણ બે સ્તંભ સરખા હોવા જોઈએ તો જ આ નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. હવે કોઈ પણ બે હાર સરખી દેખાય તો ના, કોઈ હાર સરખી દેખાતી નથી તો પછી કઈ રીતે ગણતરી કરીશું? તો જો સરખી દેખાતી નથી પણ સરખી થઈ જશે કઈ રીતે? ગુણધર્મ 6 નો ઉપયોગ પહેલા આપણે કરીએ કે આ જે છે કઈ બીજી હારને સીધે પહેલી હારમાં ઉમેરો. ફેરફાર પહેલી હારમાં થશે. બીજી હારને પહેલી હારમાં ઉમેરો એટલે કે z ને આમાં ઉમેરો એટલે x y તો છે તો z આમાં ઉમેર્યા પ્લસ છે. ચલો x આમાં ઉમેરો y પ્લસ z તો છે એટલે x ઉમેરાશે પ્લસ x. ચલો y આમાં ઉમેરો z પ્લસ x પ્લસ y. ચલો આ z x y આ 1 1 1 શું કર્યું? બીજી હારને પહેલી હારમાં ઉમેરો એટલે ફેરફાર પહેલી હારમાં થયો. બીજી ત્રીજી હાર એમ નહીં, પહેલી હારમાં બધા ઉમેરો. બીજી હારને પહેલી હારમાં ઉમેરો. હવે તમે જો પહેલી હારમાં જુઓ તેનો ઘટક જુઓ x y z. અહીંયા તમે જુઓ x y z. અહીં તમે જુઓ x y z. એટલે પહેલી હારના ત્રણ ઘટકો એક જેવા છે, સરખા છે. જુઓ x y z, x y z, x y z. તો પછી પહેલી હારમાંથી સામાન્ય નીકળશે ગુણધર્મ 4 ગણવાના. શું સામાન્ય નીકળશે? તો x y z. ચલો પહેલી હારમાંથી x y z સામાન્ય ગુણધર્મ 4. તો બોલો હવે x y z સામાન્ય કાઢી દીધા. અહીંયા શું રહેશે? કશું નહીં રહે. શું લખવાનું? 1 અહીંયા 1 અહીંયા 1 આ z x y આ બને પહેલી હારમાંથી x y z આપણે સામાન્ય લઈ લીધા. હવે તમે જુઓ આ x y z. હવે તમે જુઓ હવે કઈ ખ્યાલ આવે છે? જુઓ આ નિશ્ચાયકની પહેલી હાર ત્રીજી હાર કેવી થઈ? સમાન. આ નિશ્ચાયકની પહેલી ત્રીજી હાર સરખી છે તો બોલો પહેલી ત્રીજી હાર સરખી હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શું થાય? 0. અહીં સામાન્ય કાઢ્યા કયો ગુણધર્મ? ગુણધર્મ 4. ચલો આ નિશ્ચાયકનું મૂલ્ય 0 લીધો. કયો ગુણધર્મ? ગુણધર્મ 3. તો ચલો x y z * 0 એટલે 0. તો આ શું મળે? તો આ જે દાદા બરાબર જવાબ. તો જો વિસ્તરણ કર્યા વગર ગુણધર્મોના આધારે અહીંયા આપણે ગુણધર્મ 5 નો ઉપયોગ કર્યો. અને અહીં આમાં ઉમેરી ગુણધર્મ 5. કઈ રીતે? તો કે બીજી હારને 1 વડે ગુણીને ડાયરેક્ટ ઉમેર્યાનો મતલબ 1 વડે ગુણીને પહેલી હાર ઉમેરી. બીજી હારને 1 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરવાની જે ક્રિયા છે એ ગુણધર્મ 6. આ ગુણધર્મ 6 નો ઉપયોગ કર્યો. એ સામાન્ય કાઢે ગુણધર્મ 4 નો ઉપયોગ. આ નિશ્ચાયકનું મૂલ્ય 0 લીધું. ગુણધર્મ 3 નો ઉપયોગ કર્યો.
જમણી બાજુ વિસ્તરણ કર્યા વગર ગુણધર્મોના આધારે આપણે આ નીચે આપેલ મૂલ્ય 0 સાબિત કરી શકીએ. ચલો એના પછી ઉદાહરણ 13, 14, 15 અને 16 એની ચર્ચા આપણે આવતીકાલે આગળ કરીશું. પણ કાલે આગળ ચર્ચા કરીએ ત્યારે 4.2 ની અંદર આપણે જે અત્યારે ઉદાહરણો જોઈ ગયા છીએ એ ઉદાહરણો ઉપર આધારિત 4.2 ની અંદર જેટલા દાખલા તમને ફાવે એટલા દાખલા તમે પ્રયત્ન કરજો. એટલે કાલે બાકીના 4 ઉદાહરણો અને 4.2 માં તમે જે ડિફિકલ્ટી સૂચવશો તે ડિફિકલ્ટી અને આગળના 4 ઉદાહરણો જે બાકી છે તે આપણે કાલે જોઈશું. આજ આટલા સુધી રાખીએ છીએ.